5 મહિનામાં રાજ્યમાં ચોથી વખત માવઠાનું સંકટ। આજથી 4 દિવસ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતની સાથે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી। 30 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે પવન। આજે મધ્ય ગુજરાતના 6 જિલ્લામાં કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી। વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને નર્મદામાં વરસી શકે છે છૂટો છવાયો વરસાદ। આજે દક્ષિણ ગુજરાતના 5 જિલ્લામાં માવઠાની હવામાન વિભાગે વ્યક્ત કરી આશંકા। સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં કમોસમી વરસાદની આગાહી। સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસી શકે છે વરસાદ। માવઠાની આગાહી વચ્ચે રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત। 5 શહેરોનું મહત્તમ તાપમાન 41 ડિગ્રીને પાર। સૌથી વધુ 41.6 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર। વલ્લભ વિદ્યાનગરમાં તાપમાનનો પારો 40.1 ડિગ્રી પર પહોંચ્યો। કચ્છ સૌરાષ્ટ્રમાં આગ ઝરતી ગરમી વરસવાનું યથાવત। સુરેન્દ્રનગરમાં 41.5 ડિગ્રી, રાજકોટમાં 41.3 ડિગ્રી તાપમાન, તો ભુજ અને મહુવામાં મહત્તમ તાપમાન 38.4 ડિગ્રી પર પહોંચ્યું। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર દૂર થતા અમદાવાદમાં 18 મે બાદ ભીષણ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી। અમદાવાદનું મહત્તમ તાપમાન 46 ડિગ્રીને પાર થવાની શક્યતા। 3 દિવસ તાપમાનનો પારો 41 ડિગ્રી આસપાસ રહેવાની હવામાન વિભાગની આગાહી। ગરમ હવામાનના કારણે કઠોળ અને શાકભાજીના પુરવઠા પર અસર। દિલ્હીની આઝાદપુર મંડીમાં ઓછા સપ્લાયના કારણે બટાટાની કિંમતમાં લગભગ 19% વધારો। ટામેટા અને ડુંગળીના ભાવ પણ ઉંચકાયા। ક્ષત્રિય સંકલન સમિતિના આગેવાન પીટી જાડેજાના બદલાયા સૂર। ક્ષત્રિય સંકલન સમિતિમાંથી આપ્યું રાજીનામું। સંકલન સમિતિને ખુલ્લી પાડવાની પીટી જાડેજાની ધમકી। ક્ષત્રિય સમાજના અલગ અલગ ગ્રુપમાં પીટી જાડેજાની ઓડિયો ક્લિપ વાયરલ। ઇફકોના ચેરમેન તરીકે બિનહરીફ દિલીપ સંઘાણીની વરણી થયા બદલ અમરેલીમાં આજે અભિવાદન કાર્યક્રમ। સવારે અમરેલી ભાજપ કાર્યાલય પર સંગઠનના હોદ્દેદારો સહિત કાર્યકરો કરે ઉજવણી, તો સાંજે 7 વાગે ગણેશ પાર્ટી પ્લોટમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, નીતિન પટેલ સહિતના પક્ષના વરિષ્ઠ નેતાઓની ઉપસ્થિતિમાં સંઘાણીનું કરાશે સન્માન। દાહોદ લોકસભા બેઠકના પ્રથમપુર મતદાન મથકમાં શાંતિપૂર્ણ માહોલમાં ફેર મતદાન થયું પૂર્ણ। 71.73% થયું મતદાન। બુથ કેપ્ચરિંગના કારણે ફરી યોજાયું હતું મતદાન। અમદાવાદ અને સુરતમાં એક સાથે આંગળીયા પેઢીઓ પર આઈટી અને સીઆઈડી ક્રાઇમના દરોડા। 75 લાખનું વિદેશી ચલણ અને 66 મોબાઈલ કરાયા જપ્ત। જ્વેલર્સના પેમેન્ટના નાણાં અને જ્વેલરી પણ ઝડપાઈ। શંકાસ્પદ 2 નંબરી હિસાબો પણ મળી આવ્યા। ચોથા દિવસે પણ સુરતની ઐશ્વર્યા મિલ અને કોલસા વેપારીને ત્યાં આવકવેરા વિભાગનું સર્ચ યથાવત। ચોથા દિવસની તપાસમાં જમીનમાં કરોડોના રોકાણના મળ્યા દસ્તાવેજો, ખોટા ખર્ચાના બિલો, વિદેશમાં થયેલા પેમેન્ટની મળી માહિતી। સુરતના ડાયમંડ બોર્ડ્સને 125 કરોડ રૂપિયાની બેંક ગેરંટીના હુકમને હાઈકોર્ટે કર્યો રદ। સુરત કોમર્શિયલ કોર્ટે બોર્ડ્સ મેનેજમેન્ટને કર્યો હતો હુકમ, કોમર્શિયલ કોમ્પ્લેક્સનું બાંધકામ કરનાર પીએસપી પ્રોજેક્ટને આપો 125 કરોડ રૂપિયાની બેંક ગેરંટી, જેને હાઈકોર્ટે કર્યો રદ। રિપેરિંગ અને ગેટ બદલવાની કામગીરીને લઈને આજે મોરબીના મચ્છુ 2 ડેમના 11 વાગે 2 દરવાજા 2 ફૂટ ખોલાશે। ડેમના દરવાજા ખોલાતા 34 ગામોને કરાયા એલર્ટ। મોરબીના બેઠા પુલ પર અવરજવર પર ફરમાવાયો પ્રતિબંધ। બનાસકાંઠાના ડીસા પંથકની યુવતી લવજેહાદના ષડયંત્રની બની શિકાર। યુવતીને સતત બ્લેકમેલ કરી યૌન શોષણ કરતા જીવન ટૂંકાવવાનો કર્યો પ્રયાસ। ઇમરાન ગોરી નામના શખ્સ પર આરોપ। આરોપી 2 દિવસના રિમાન્ડ પર। પીવાના પાણીની લાઇનમાં ભંગાણ થતા પાણીનો વેડફાટ। મહેસાણાના મોઢેરા ગામે મુખ્ય લાઇનમાં લીકેજ થતા ઉડ્યા પાણીના ફુવારા। પ્રશાસનની બેદરકારીના કારણે 2 કલાક સુધી થયો પાણીનો સતત વેડફાટ। દૂધના 2 ટેન્કર વચ્ચે રાજકોટના જેતપુરના સાંકળી ગામ પાસે થયો અકસ્માત। જૂનાગઢથી દૂધ ભરી જઈ રહેલ ટેન્કરે બ્રેક મારતા પાછળ આવી રહેલ બીજું ટેન્કર અથડાયું। જાનહાનિ નહીં, અકસ્માતથી ટ્રાફિક જામ।
છતમાંથી સ્લેબના પોપડા પડતા સુરતમાં ભાજપના પૂર્વ નગરસેવક નવીનચંદ્ર કડીવાલાનું મોત. ઘરમાં બેઠા હતા ત્યારે જ માથા પરથી પોપડા પડતા નવીનચંદ્ર થયા હતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત. હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયું નવીનચંદ્રનું મોત. 3 બાળકીઓને છેડતી કરવાનો આરોપ લાગ્યો સુરતના પાંડેસરાના આધેડ સિક્યુરિટી ગાર્ડ પર. ટેરેસ પર લઈ જઈ શારીરિક અડપલા કરી આરોપી સિક્યુરિટી ગાર્ડ વિજય ઇંગલે ફરાર. બાળકીની માતાએ સિક્યુરિટી ગાર્ડ વિરુદ્ધ પાંડેસરા પોલીસમાં નોંધાવી ફરિયાદ. દુષ્કર્મ કેસમાં 13 વર્ષની કિશોરીને સુરત કોર્ટે આપી ગર્ભપાતની મંજૂરી. 6 મહિનાનો ગર્ભ હોવાથી સિવિલના તબીબોનો અભિપ્રાય લઈ સુરત કોર્ટે આપી ગર્ભપાતની મંજૂરી. દુષ્કર્મ કેસમાં પ્રદીપ પ્રજાપતિ નામના આરોપીની કરાઈ છે ધરપકડ. ખેડા જિલ્લા શિક્ષણ અધિકારીની ગંભીર બેદરકારી. 618 ગુણ સાથે દ્વિતીય ક્રમાંકે પાસ થયેલ દીકરીને ન આપ્યું યાદીમાં સ્થાન. યાદીમાં પહેલા ક્રમાંકે 619, દ્વિતીય ક્રમાંકે 613 અને તૃતીય ક્રમાંકે 608 ગુણ સાથે પાસ થનાર વિદ્યાર્થીઓને સ્થાન. અમદાવાદમાં એડવાન્સ ટેક્સ રિબેટ યોજના છતાં પ્રોપર્ટી ટેક્સની આવકમાં ગત વર્ષની તુલનાએ 7.60 કરોડનો ઘટાડો. 2023માં 349 કરોડની આવક સામે આ વર્ષે કોર્પોરેશનને 341 કરોડની જ આવક. અમદાવાદમાં નિકોલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ જેબી શિયાળે પીઆઈ કેડી જટ સામે કરી અરજી. સતત ત્રાસ આપવામાં આવતો હોવાનું અરજીમાં ઉલ્લેખ. પોલીસ કમિશનર, ડીજી ઓફિસ, ગૃહ રાજ્યમંત્રીને અરજી કરી રજૂઆત. ફરી એક વખત અમદાવાદમાં ક્રિકેટ મેચની સુરક્ષામાં છીંડા. સુરક્ષા તોડીને મહેન્દ્રસિંહ ધોનીને મળવા દોડી ગયેલા યુવકની ધરપકડ. ભાવનગરનો યુવક ધોનીનો ફેન હોવાથી જાળી કૂદીને પહોંચ્યો હતો પીચ સુધી. સુરક્ષામાં ચૂક મુદ્દે ઉચ્ચ કક્ષાએ તપાસના આદેશ. અમદાવાદમાં આઈપીએલની મેચ સમયે 242 વાહન ચાલકોને પોલીસે ફટકાર્યો મેમો. 1,29,000 રૂપિયા દંડ કર્યો વસૂલ. કેટલાક રૂટ પર વાહનોની અવરજવર પર પ્રતિબંધ ફરમાવાયો હતો, છતાં તે રૂટ પર આવનારા અને અન્ય નિયમો તોડનારા લોકો દંડાયા. ધોરણ 10નું દમદાર રિઝલ્ટ. 6.60 લાખથી વધુ વિદ્યાર્થીઓ થયા પાસ. રેકોર્ડ બ્રેક 75.64% પરિણામ. ગુજરાતી માધ્યમ કરતાં અંગ્રેજી માધ્યમનું પરિણામ 11.35% વધુ. રિપીટરોનું પરિણામ 31% વધ્યું. A1 ગ્રેડમાં 4 ગણાના વધારા સાથે હાઈએસ્ટ 23,247 વિદ્યાર્થી. ધોરણ 10ની પરીક્ષા દરમિયાન કુલ 246 કેસ. પરિણામ ચકાસતા પકડાયેલા 123 અને સીસીટીવીમાં પકડાયેલા 164 વિદ્યાર્થીઓનું રિઝલ્ટ રખાયું અનામત. કોપી કેસમાં પકડાયેલા વિદ્યાર્થીઓને રૂબરૂ બોલાવી શરૂ કરાઈ સુનાવણી. ધોરણ 10માં રિઝલ્ટ વધ્યું. પરિણામ ઊંચું આવતા A1 ગ્રેડના વિદ્યાર્થી વધ્યા, પરંતુ 95થી વધુ પર્સન્ટાઇલમાં 5,800 વિદ્યાર્થી ઘટ્યા. 99થી વધુ પર્સન્ટાઇલ મેળવનાર વિદ્યાર્થીઓ 653 ઘટ્યા. ધોરણ 10ના ઓવરઓલ પરિણામ 20% વધતા ડિપ્લોમા ઇજનેરીમાં ભરાશે વધુ બેઠકો. ટોપ બ્રાન્ચ કોમ્પ્યુટર બ્રાન્ચમાં મેરિટ ઊંચું જવાની શક્યતા. 13 જૂનથી ડિપ્લોમા માટે શરૂ થશે રજિસ્ટ્રેશન. ધોરણ 11 સાયન્સમાં થોડા દિવસમાં શરૂ થશે પ્રવેશ પ્રક્રિયા. હિન્દુ નેતા અને નુપુર શર્માને ધમકી આપવાના કેસમાં મૌલાના બાદ વધુ એક આરોપીની ધરપકડ. નેપાળનો નંબર વાપરી ધમકી આપનાર આરોપી બિહારના મુઝફ્ફરપુરથી ઝડપાયો. ટ્રાન્ઝિટ રિમાન્ડથી લવાયો સુરત. અમદાવાદમાં રાજસ્થાન સ્કૂલમાં વાલીઓના વિરોધને લઈ ડીઓએ શાળાને આપી ફરી નોટિસ. શાળા પાસે એફઆઈઆર દાખલ કેમ ન કરવી તે અંગે માંગ્યો ખુલાસો. સ્કૂલના વલણને લઈ વાલીઓને માનસિક પરેશાની થઈ હોવાનો ઉલ્લેખ. ગોધરામાં નીટની પરીક્ષામાં ચોરીના ષડયંત્રના મુદ્દે વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડને તટસ્થ તપાસની કરાઈ માંગ. ભ્રષ્ટાચાર આચરનાર લોકો સામે કાર્યવાહી કરવાની પણ કરી વાત. વલસાડ પુરવઠા વિભાગમાં કામ કરતા આઉટસોર્સ કર્મચારીનું કારસ્તાન. નવસારી પુરવઠા વિભાગ અધિકારીના ઓનલાઈન આઈડી પાસવર્ડ મેળવી કરી નાણાંની ઉચાપત. આરોપી કમ્પ્યુટર ઓપરેટર અને તેના સાથીની ધરપકડ. સુરેન્દ્રનગરમાં લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ 25થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર. તમામને ખસેડાયા સારવાર માટે હોસ્પિટલ. ગુલાબજાંબુ ખાવાથી ફૂડ પોઈઝનિંગ થયું હોવાનું પ્રાથમિક તારણ. મહેસાણા જિલ્લામાં ડમ્પર ચાલકો બેફામ. ગણેશપુરા પાટિયા પાસે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ડમ્પર પલટ્યું. મુસાફર ભરેલી કાર ડમ્પર નીચે દબાઈ. 5 લોકો થયા ઈજાગ્રસ્ત. ચાલક અકસ્માત બાદ ડમ્પર મૂકીને ફરાર.
ટેકનિકલ ખામીને કારણે સુરત એરપોર્ટ પર એર એમ્બ્યુલન્સ પડી બંધ. ક્રૂ મેમ્બર્સ અને ગ્રાઉન્ડ સ્ટાફે એર એમ્બ્યુલન્સને માર્યા ધક્કા. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. અમદાવાદથી અબુધાબી સહિતની 17થી વધુ ફ્લાઇટ 1 થી 5 કલાક પડી મોડી. દિલ્હીમાં ભારે પવન અને વરસાદના કારણે ખોરવાયા ફ્લાઇટના શેડ્યુલ. પેસેન્જરોને પડી ભારે હાલાકી. ધારાસભ્ય અમિત ઠાકરની ઉપસ્થિતિમાં નવીન અપગ્રેડેશન સાથેની મારુતિ સુઝુકી સ્વિફ્ટ 2024નું લોન્ચિંગ અમદાવાદના ગોતામાં. વિજાપુરના પૂર્વ ધારાસભ્ય અને સ્ટાર લાઇન ગ્રુપના ચેરમેન અને એમડી રમણભાઈ ડી પટેલ સહિત સ્ટાર લાઇન પરિવારના સભ્યો રહ્યા હાજર. સુરત સિવિલ હોસ્પિટલની કિડની બિલ્ડિંગમાં નર્સિંગ એસોસિએશને કરી આંતરરાષ્ટ્રીય નર્સ ડેની ઉજવણી. હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સિંગ બહેનોનું કરવામાં આવ્યું સન્માન. રાજ્યમાં નર્સિંગ ક્ષેત્રમાં 17,000થી વધુ સ્ટાફની કાયમી ભરતીમાં ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય. આવતીકાલે ચોથા તબક્કાની ચૂંટણી માટે મતદાન. 96 બેઠક પર 1,710 ઉમેદવાર મેદાનમાં. કોઈ ઉમેદવાર 5,705 કરોડનો માલિક તો કોઈ પાસે 4,568 કરોડની સંપત્તિ. કુલ 28% ઉમેદવારો છે કરોડપતિ. ઝારખંડમાં પ્રધાનમંત્રી મોદીએ કોંગ્રેસ પર કર્યો શાબ્દિક હુમલો. કહ્યું, કોંગ્રેસના શહેજાદાની જેટલી ઉંમર છે તેટલી બેઠકો પણ કોંગ્રેસને નહીં મળે. ઇન્ડિયા ગઠબંધનના નેતાઓએ સ્વીકારી લીધી છે હાર. પ્રધાનમંત્રી મોદીએ કોંગ્રેસ નેતા નાના પટોલેના રામ મંદિર અંગેના નિવેદનને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની રામ મંદિર મુલાકાત સાથે જોડ્યું. કહ્યું, તેઓ કહે છે કે મંદિરને ગંગાજળથી ધોવામાં આવશે. આ છે આદિવાસીઓનું અપમાન. અરવિંદ કેજરીવાલનો મોટો દાવો. પ્રધાનમંત્રી મોદી આગામી વર્ષે થઈ જશે 75 વર્ષના. ભાજપ જીતે છે તો અમિત શાહને મોદી બનાવશે પ્રધાનમંત્રી. સીએમ યોગીને પદ પરથી હટાવવામાં આવશે. હૈદરાબાદમાં ગૃહમંત્રી અમિત શાહનું નિવેદન. અમે 400 પાર તરફ વધી રહ્યા છીએ આગળ. ચોથા તબક્કામાં ભાજપ કરશે ક્લીન સ્વીપ. ત્રીજી વાર પ્રધાનમંત્રી બનશે મોદી. હૈદરાબાદમાં ગૃહમંત્રી અમિત શાહે અરવિંદ કેજરીવાલ પર સાધ્યું નિશાન. કહ્યું, નરેન્દ્ર મોદી 75 વર્ષની ઉંમરે નહીં થાય રિટાયર. ભાજપનું એવું કોઈ સંવિધાન નથી. મોદી ફરી પ્રધાનમંત્રી બનશે અને પોતાની ટર્મ પણ પૂર્ણ કરશે તેવી કરી વાત. આપ સાંસદ સંજય સિંહે કહ્યું, ભાજપના અન્ય નેતાઓ પર 75 વર્ષ ઉંમરનો નિયમ લાગુ થઈ શકે તો પ્રધાનમંત્રી મોદી પર કેમ નહીં? નિયમ બનાવનારા ખુદ પ્રધાનમંત્રી મોદીએ આ અંગે કરવું જોઈએ સ્પષ્ટીકરણ. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહનું નિવેદન. ઇન્ડિયા ગઠબંધનનું મગજ ખરાબ થઈ ગયું છે, જે પોતાની લીડરશીપ નક્કી નથી કરી શકતા. તેઓ પીએમ વિશે લગાવી રહ્યા છે અનુમાન. કહ્યું, વિપક્ષમાં જોવા મળી રહી છે હારની હતાશા. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કેજરીવાલના નિવેદન પર સાધ્યું નિશાન. ઇન્ડિયા ગઠબંધન અને જેલની બહાર આવેલા નેતા જાણે છે કે આવશે તો મોદી જ. ગભરાહટના કારણે જ દેશમાં ભ્રમ ફેલાવવાની કોશિશ કરી રહ્યા છે કેજરીવાલ. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ ટ્વીટ કરી કેજરીવાલના સવાલો પર કર્યો પલટવાર. કહ્યું, વિપક્ષના તમામ કાવા દાવા નિષ્ફળ ગયા. ફરી દેશના પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે નરેન્દ્ર મોદી. દિલ્હીમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યો સાથે કેજરીવાલ આજે કરશે બેઠક. મુખ્યમંત્રી કેજરીવાલના નિવાસસ્થાને યોજાશે મીટિંગ. 25 મેના રોજ દિલ્હીમાં યોજાનારી ચૂંટણીને લઈ થશે ચર્ચા. પ્રચાર યુદ્ધમાં ઉતર્યા અરવિંદ કેજરીવાલ. દિલ્હીના બહરોલી વિસ્તારમાં પંજાબના સીએમ ભગવંત માન સાથે કર્યો રોડ શો. આપના ઉમેદવાર સહીરામ પહેલવાન માટે માગ્યા મત. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રોડ શો દરમિયાન કર્યો મોટો દાવો. કહ્યું, 4 જૂને બનશે ઇન્ડિયા ગઠબંધનની સરકાર. આમ આદમી પાર્ટી સરકારમાં થશે સામેલ. દિલ્હીના કૃષ્ણાનગરમાં રોડ શો દરમિયાન અરવિંદ કેજરીવાલનું નિવેદન. સંવિધાન બદલવા અને લોકશાહી ખતમ કરવા માટે ભાજપ માંગે છે 400 બેઠકો, જ્યારે અમે કામ પર માંગીએ છીએ મત. પીઓકેને લઈ ગૃહમંત્રી અમિત શાહે ભાજપના સ્ટેન્ડને રજૂ કર્યું. કહ્યું, ભાજપ માને છે કે ક્યારેય પણ પીઓકે પરથી પોતાનો અધિકાર જવા દેશે નહીં. પીઓકે આપણો ભાગ છે અને રહેશે. બિહારની હાજીપુર બેઠક પર ચિરાગ પાસવાનના સમર્થનમાં સીએમ નીતિશ કુમારે યોજી રેલી. ચિરાગે પગે લાગી લીધા આશીર્વાદ. મંચ પરથી નીતિશે ચિરાગ પાસવાનને મત આપવા કરી અપીલ.
આંધ્રપ્રદેશમાં રાહુલ ગાંધીની રેલી, કહ્યું રાજ્યમાં બી થી બાબુ, જે થી જગન અને પી થી પવન છે ભાજપની બી ટીમ. રાજ્યમાં રાજશેખર રેડ્ડી જેવી કલ્યાણકારી અને સામાજિક ન્યાયની નથી થઈ રહી રાજનીતિ. તેલંગાણામાં કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીના પ્રહાર. પ્રધાનમંત્રી મોદી અને તેના મંત્રીઓમાં એટલી પણ હિંમત નથી કે ચૂંટણી સમયે પોતાના કામ પર માંગી શકે મત. ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે તેવો કર્યો દાવો. બિહારમાં કોંગ્રેસ અધ્યક્ષ ખડગેનું નિવેદન. મોદી કહી રહ્યા છે કે અદાણી અને અંબાણી ટેમ્પોમાં કોંગ્રેસને મોકલી રહ્યા છે પૈસા. આજ સુધી મોદી કહેતા હતા કે અદાણી અને અંબાણી વધારી રહ્યા છે દેશની સંપત્તિ. મોદીને ગણાવ્યા જૂઠના સરદાર. ધાર્મિક આધાર પર અનામત અંગે ખડગેનું નિવેદન. સરકાર બનશે ત્યારે જણાવશે વિગતો. આરજેડી નેતા મનોજ ઝાએ કર્યું સમર્થન. કહ્યું ધાર્મિક નહીં પણ શૈક્ષણિક અને સામાજિક અનામતની છે વાત. અસમના સીએમ હિમંત બિસ્વા શર્માની તેજસ્વી યાદવે કાઢી ઝાટકણી. કહ્યું પાકિસ્તાન સાથે આપણે શું લેવા દેવા, દેશની જનતાની શું સ્થિતિ છે તેના પર વાત થવી જોઈએ. ભાજપના નેતાઓ બીજું કશું શીખ્યા છે કે નહીં તેવો કર્યો સવાલ. ચોથા તબક્કામાં 10 રાજ્યની 96 બેઠક પર પ્રચાર પડઘમ શાંત. ચોથા તબક્કામાં અદાણી અંબાણી મતદાનની કુલ ટકાવારી જાહેર કરવામાં વિલંબ સહિતના મુદ્દા રહ્યા ચર્ચામાં. 13મીએ આંધ્રમાં લોકસભાની સાથે વિધાનસભાનું પણ મતદાન. કર્ણાટકમાં પણ બદલાયો મોસમનો મિજાજ. ધારવાડ વિસ્તારમાં ભારે પવન સાથે વરસ્યો જોરદાર વરસાદ. હુબલીમાં પણ વરસાદથી જનજીવન થયું પ્રભાવિત. જમ્મુ કાશ્મીરમાં વરસેલા ભારે વરસાદથી ખેડૂતોને નુકસાન. પૂંછ વિસ્તારમાં કરા સાથે વરસાદ વરસતા ખેડૂતોના પાકને નુકસાન. પાકને નુકસાન થતાં ખેડૂતોને પડ્યો આર્થિક ફટકો. ચારધામ યાત્રા શરૂ થતાં જ બદલાયો મોસમનો મિજાજ. ગંગા ઘાટીમાં વરસ્યો વરસાદ. કલાકો સુધી મુશળધાર વરસાદ વરસતા ચારધામ યાત્રિકોને પડી હાલાકી. ઉત્તરાખંડના ચમોલી સ્થિત બદ્રીનાથ ધામના ખુલ્યા કપાટ. સવારે 6 વાગ્યે વૈદિક મંત્રોચ્ચાર સાથે ખુલ્યા બદ્રીનાથ ધામના કપાટ. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ બદ્રીનાથના દર્શન કરવા ઉમટ્યા. ચારધામ યાત્રામાં ઉમટી ભક્તોની ભારે ભીડ. યમુનોત્રીના પદયાત્રી માર્ગમાં ચક્કાજામનો વિડીયો થયો વાયરલ. રેકોર્ડ બ્રેક. 23 લાખ શ્રદ્ધાળુઓના ચારધામ યાત્રાના રજીસ્ટ્રેશનની વચ્ચે આ વ્યવસ્થાએ વધારી ચિંતા. સોનામાં પ્રતિ 10 ગ્રામ 400 તો ચાંદીમાં પ્રતિ કિલો 1000નું ગાબડું. વિશ્વ બજાર ઘટતા ઘરાંગણે વેચવાલી. હવે બુધવારે અમેરિકામાં બહાર પડનાર ફુગાવાના ડેટા પર બજારની નજર. ઈરાનથી પુરવઠો ખોરવાતા ભારતીય કેસરના ભાવ ઊંચકાયા. ભારતીય કેસરના ભાવ પ્રતિ કિલો વધી પહોંચ્યા 4.5 લાખ રૂપિયા પર. સારી ક્વોલિટીના કેસરના હોલસેલ ભાવમાં 20 થી 22% તો રિટેલ ભાવમાં 28 થી 30% થયો વધારો.